વચનામૃત પત્રાંક 319 પત્રાંક 319 મુંબઈ માહ સુદ 5 બુધ 1948। આ પત્ર પણ સૌભાગભાઈ ઉપર જ છે। 5 વચનામૃત 313। આમાં કૃપાલે લખે છે, અનંત કાળ થયા સ્વરૂપનું વિસ્મરણ હોવાથી અન્ય ભાવ જીવને સાધારણ થઈ ગયો છે। અનંત કાળ થયા સ્વરૂપનું વિસ્મરણ હોવાથી અન્ય ભાવ જીવને સાધારણ થઈ ગયો છે। દીર્ઘકાળ સુધી સત્સંગમાં રહી બોધ ભૂમિકાનું સેવન થવાથી તે વિસ્મરણ અને અન્ય ભાવની સાધારણતા ટળે છે, અર્થાત અન્ય ભાવથી ઉદાસીનપણું પ્રાપ્ત હોય છે। આ કાળ વિષમ હોવાથી સ્વરૂપમાં તન્મયતા રહેવાની દુર્ઘટતા છે, તથાપિ સત્સંગનું દીર્ઘકાળ સુધી સેવન તે તન્મયતા આપે એમાં સંદેહ નથી થતો। કૃપાલદેવ શું કહે છે સૌભાગભાઈને, આપણે બધાને માટે, અનંત કાળ થયા સ્વરૂપનું વિસ્મરણ હોવાથી અન્ય ભાવ જીવને સાધારણ થઈ ગયો છે। સ્વરૂપનું વિસ્મરણ, પોતાના સ્વરૂપનું ભાન આપણને ક્યારથી નથી? તો કે અનાદિકાળથી। અનાદિકાળથી એને પોતે કોણ છે એનું ભાન છે જ નહીં। અનાદિથી કર્મને આત્માનો સંબંધ એક મેક જ રહ્યો, સાથે જ રહ્યા છે। એટલે કોઈ દિવસે એને હું આ દેહથી બિન આત્મા છું એવું એને સ્મરણ થયું જ નથી, અને થયું હોય તો ઉપલક છે, અંતરમાં એની કોઈ સ્પર્શના નથી। જેમ આજે આપણે કહીએ છીએ કે અમે આત્મા જ છીએ, પણ આ બધું ભૂલીએ છીએ, અંતરમાં તો હું દેહ જ છું, એમ એને એવું જે ભેદ પડ્યો જ નથી હજુ અનાદિકાળથી। અનંત કાળ થયા સ્વરૂપનું વિસ્મરણ હોવાથી સ્વરૂપને ભૂલી જ ગયેલો છે, પોતે કોણ છે એનું ભાન જ નથી। હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, એનું વિસ્મરણ અનાદિકાળથી થયેલું છે। અનંત કાળ થયા સ્વરૂપનું વિસ્મરણ હોવાથી અન્ય ભાવ જીવને સાધારણ થઈ ગયો છે। અન્ય ભાવ એટલે આ દેહ ભાવ, વિભાવ ભાવ, એ તો એને સામાન્ય થઈ ગયું છે। હું કોણ છું, આ દેહ, આ બધા કોણ છે, મારા છે, સગા છે, આવું એને સામાન્ય થઈ ગયું છે। આમાં કંઈ એને જુદું નથી લાગતું કે ભાઈ આ હું આ દેહ નહીં ને આ જુદો છું, એ ભાવ જ એને ઉગતો નથી। આ તો કૃપાલદેવની કૃપાએ આપણને વળી અહીંયા એમના ઉપદેશથી એવી વાત સાંભળવામાં આવે, બાકી એ વાત હું આત્મા છું દેહથી ભિન્ન, એ મોટે ભાગે ક્યાંય સાંભળવા મળતું નથી। અનંત કાળ થઈ ગયો છતાં એને હજુ સુધી પોતાના સ્વરૂપનું ભાન થયું નથી, અને એ જ કારણ અનંત સંસારનું છે, અનંત સંસારમાં રઝળવાનું છે। આત્મસિદ્ધિ એ સ્વરૂપને ઓળખવા માટે જ કહી છે। એટલે એની પહેલી જ ગાથામાં પહેલી જ લીટી એમાં જ આ બતાવી દીધું કે તું અનંત દુઃખ સાથી પામ્યો, જે સ્વરૂપ, સ્વ પોતાનું રૂપ કયું છે આત્મ સ્વરૂપ, જે સ્વરૂપ સમજ્યા વિના તારા સ્વરૂપને હજુ સુધી નથી સમજ્યો, તેથી પામ્યો દુઃખ, અનંત દુઃખ પામ્યો। અને હજુ પણ જ્યાં સુધી સ્વરૂપને ન સમજે ત્યાં સુધી અનંત દુઃખ ઊભા જ છે, ગયા નથી કંઈ। આ તો મનુષ્યભાવ તો પૂરો થઈ જશે 5-25 વર્ષમાં, પછી એ 4 ગતિમાં ભટકવા પડ્યું છે। મનુષ્યભાવ વારવાર નથી મળતા, એ તો હજારો ભાવ બીજા હોય ત્યારે કે છે આ મળે। મોટે ભાગે એમ છે તીર્થંકરોને તો એક દેવ એક મનુષ્ય એમ અંતે 9 ભાવ થઈને 8 દેવના અને 9 મનુષ્યના થઈને એ મોક્ષે પણ ગયા છે। 15 ભાવ એ રીતે જ ગયા છે, 7 ને 8 થઈને, પણ એ કોઈ વિરલા નહીં। મોટે ભાગે તો હજારો ભાવ બીજા થાય ત્યારે એકાદ ભાવ માનવ દેહ મળે।
એ પણ 2000 નિગોદમાંથી બહાર આવ્યા પછી આપણે આવ્યા છીએ. એક જીવ મોક્ષે જાય ત્યારે એક જીવ બહાર નીકળે. હવે એમાં પણ જો 2000 ને કિંચિત ઉપર છે એટલે આ સાગરોપમમાં આ જીવ પોતાના સ્વરૂપને નહીં પામે તો નિયમમાં નિગોદમાં જ જાય પાછો. માંડ અનંત જીવોમાંથી આપણો નંબર લાગ્યો. કેટલા જીવો? તો કે બટાકાના એના સોયના અણીમાં ભાગમાં અનંત જીવો, અહીંયા ઠાંસીને ભરેલા અનંત જીવો, 14 રાજલોક, કેટલા જીવો, એમાંથી આપણો નંબર લાગી ગયો. એવું શું કર્યું હશે કે આ બધી સામગ્રી આપણને ઉપલબ્ધ છે એટલે કોઈક અજબ કામ થયું છે બરોહમાં, ત્યારે આ બધી જોગવાઈ મળે નહીં તો આવું મળે જ નહીં. ને એ પણ પાછું આ કલિકાળમાં જ્યાં ધર્મના નામે અનેક ક્રિયાઓ હોવા છતાં સત વસ્તુ ક્યાં છે? બધી જ મળી છે. એટલે હવે આપણે જો પુરુષાર્થ ન કરીને માત્ર આત્માર્થે નહીં સમય ગાળીએ તો ઈશ્વર વિજયજી મહારાજ શું કે, તારા જેવો કોઈ મૂર્ખ કે શિરોમણી નથી. વિમલનાથ ભગવાનના સંબંધમાં લખ્યું, અવસર પામી આળસ કરશે તે મૂર્ખમાં પહેલો જી. પહેલો એટલે મૂર્ખ શિરોમણી. અવસર પામી આળસ કરશે તે મૂર્ખમાં પહેલો જી. ભૂખ્યાને જેમ ઘેબર દેતા હાથ ન માંડે ઘેલો જી. સાવ ભૂખ્યો હોય, લુખો રોટલોય કોઈ નહીં આપે ને એને એક શેઠાણી કહ્યું લે આ ઘેબર આપું, તો કે ના મારે આ નહીં જોઈએ. હવે એના જેવો મૂર્ખ શિરોમણી કોણ? તે કોણ છે? આપણી વાચા, બીજાની નથી. કે ભિખારી ગયો એની વાત નથી. આપણે આ બધી ઉપલબ્ધ સામગ્રીનો પૂરો લાભ નથી લઈએ, ન લઈએ તો કે જે આપણી આ સ્થિતિ છે. એટલે કૃપાલ કે અનંત કાળ થયા સ્વરૂપનું વિસ્મરણ થયું છે. હવે આ કાળમાં બધી જોગવાઈ છે સ્વરૂપ શુદ્ધિની, મોક્ષની શુદ્ધતા થઈ શકે એમ છે. આવા પુરુષ મળ્યા જ્યાં માત્ર આત્માને આત્માની શુદ્ધિ સિવાય બીજી વાત નથી. પ્રભુ શ્રી બ્રહ્મચારી ત્રણેય એ જ વાત કરી છે, બીજું છે જ નહીં. આ પ્રભુશ્રી શું કે આશ્રમનો પાયો જ સત અને શીલ છે. સત એટલે આત્મા, શીલ એટલે મુખ્યત્વે બ્રહ્મચર્ય. આ યોગ્યતા છે બ્રહ્મચર્ય. હા, શું થાત? તો આપણે આ લોકોની જેમ બહાર ધમાધમ મચાવત પૈસાથી ને ધર્મ માનત, સંકાળત, બધાને એકટાણા કરાવત, 40 આઈટમો બનાવત, ત્યાં પાલિતનામાં જમાડત અને માનત કે આ ધર્મ કર્યો. શું થાય? બીજું જે દુનિયામાં છે એ આપણે કરત. આ તો આ પુરુષે લક્ષ્ય કર્યો કે અંતર શુદ્ધિ કરો, આવું તમે અનંત કાળથી કર્યું છે. પણ હવે આપણી મોટી ભૂલ છે, નહીં થાય. કેમ કે આવી સામગ્રી કોઈ બિરલાને મળે છે. અનંત કાળ થયા જે ભૂલ ભાંગી નથી તે ભાંગવાનો અવસર આવ્યો છે. જેમ સિઝન આવી હોય તો વેપારી શું કરે? ભલે કે 12 વાગે જમવાનો, તો કે કંઈ નહીં ચાલશે, ગ્રાહકી છે. રાતને 12 વાગી જાય, જો ગ્રાહક આવતો હોય તો ચાલે, કંઈ વાંધો નહીં, ભલે સવાર પડી જાય, સિઝન છે. એમ સિઝનમાં પૂરેપૂરો જે લાભ લઈ લે તેમ આપણા માટે આ સિઝન આવી છે. અને એ પણ હજુ બ્રહ્મચારી કે જ્યાં સુધી આ જીવ રોગોથી ઘેરાયો નથી ત્યાં સુધી કામ કરી લો. નથી રોગોથી ઘેરાયો જરા પીડે ને જ્યાં સુધી, નથી મૃત્યુ મુખે પેઠો સાધ કલ્યાણ ત્યાં સુધી. આપણને કાલે બીમારી આવી જાય કેન્સર જેવી, તો બસ હવે આપણે જવાના, જાણે નોટિસ આવી ગઈ. એમ આ બધું હજુ નથી થયું ત્યાં સુધી આપણા હાથમાં બાજી છે. નહીં તો પછી બાજી 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 ભૂલ્યો બાજી. અનંત કાળ થયા સ્વરૂપનું વિસ્મરણ હોવાથી અન્ય ભાવ તો જીવને સાધારણ થઈ ગયો છે.
કંઈ લાગતું નથી, દેહ છું ને એમાં શું, કોણ છું, આ ફલાણું, આ હું તો ફલાણા ગામનો વાણિયો બ્રાહ્મણ. જેમ પ્રભુશ્રી કહે કે ભંગીઓ હોય ને એની એનું અભિમાન હોય. પ્રભુશ્રીએ બોધમાં કહ્યું કે ભંગીઓ તો હું ખરો, પણ ક્યાંનો ખબર છે, હું તો વટામણનો ભંગીઓ. એમ જીવને આવી તુચ્છતાની પણ એટલું મહાત્મ્ય છે. કેટલી બધી માન્યતાઓ એમાં વિપરીત ભરાઈ ગઈ છે. જેમ એક દ્રષ્ટાંત આપ્યું છે, બકરાના ટોળામાં સિંહનું બચ્ચું. મહાપુરુષોએ દ્રષ્ટાંત આપ્યું. હવે એ પોતાને બકરું જ માને છે. પછી સિંહે ત્રાડ પાડી તો એ સિંહનું બચ્ચું પણ દોડવા લાગ્યું બકરા સાથે. ત્યારે સિંહ કહે, અરે તું કેમ ભાગે છે, તું તો મારી જાતનો જ છે. પણ એને ખબર નથી કે હું સિંહ છું. એમ આપણે પણ પરમાત્મા સ્વરૂપ છીએ, શુદ્ધ આત્મા છીએ, ભગવાન જેવા જ છીએ. આપણે ભૂલી ગયા છે અને દેહભાવ એટલો બધો ગાઢ થઈ ગયો છે કે વારંવાર પ્રભુ શ્રી કહે તું આત્મા છું તોય નથી ઉતરતું. ને એકવાર કે ગધેડો કહ્યો તો એ ઉતરી ગયો. એમ એટલું બધું આવરણ છે આપણા. અને આ સંસ્કારો અનાદિકાલના છે. કૃપાલદેવનું એક દ્રષ્ટાંત પોતાની પુત્રીનું, 3 વર્ષની થઈ છે હજુ, કાશીબેન. એમાં કૃપાલદેવે કહ્યું કે તારું નામ કાશી નહીં. તો કે ના, હા તારું નામ કાશી નહીં, આત્મા હતું. તો કે ના, હું તો કાશી. ફરી કહ્યું ના, તું કાશી નહીં. કે રડવા બેઠી અને પોતાની બા પાસે જઈને કે એ તો શું કહે છે, ના તું કાશી નહીં એમ કહે છે. હવે એક 3 વર્ષના એટલા ગાઢ સંસ્કાર પડે તો આ તો અનાદિકાલનું છે. એટલે દુર્લભ છે જ, પણ લાંબે કે મોડે, લાખ વર્ષે પ્રભુ કે મોડે કે વહેલે એ કરીએ જ છૂટકો છે. એ સિવાય જન્મવણનો કોઈ કાળે અંત નહીં આવે. દેહને પોતાનું સ્વરૂપ માનશે તો નવા દેહને ધારણ કરવા જ પડશે. પૂજ્યપાદ સ્વામીએ સમાધિ શતકમાં ગાથા લખી કે નવા દેહ ધારણ કરવાનું બીજ શું? આ દેહમાં આત્મબુદ્ધિ. બીજા દેહો તણુ બીજ, આ દેહે આત્મભાવના. વિદેહ મુક્તિનું બીજ, આત્મામાં આત્મભાવના. નવા દેહ ધારણ કરવાનું બીજ શું? દેહમાં આત્મબુદ્ધિ, દેહ તે જ હું છું. અને દેહ રહિત થવાનું બીજ શું? વિદેહ મુક્તિનું બીજ શું? આત્મામાં આત્મા. હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ શ્રી પુત્રાદિ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશ એવો આત્મા છું. એમ આત્મા ભાવના કરતાં રાગ દ્વેષનો ક્ષય થાય. રાગ દ્વેષનો ક્ષય થઈ જાય તો કેવળ જ્ઞાન પ્રગટે. કેવળી થયેલો આત્મા ક્યાં જાય? મોક્ષમાં. એટલે આ અહમ ને મમ એ તો કાઢવું જ પડશે. દેહમાં અહમતા અને પરમાં મારાપણું એ સંસારનું મૂળ છે. હું પણ ને મારાપણું. અહમ મમેતી મંત્રો મોહસ્ય જગદ અંધકૃત. આખા જગતને આંધળો કરનાર આ મોહરાજાનો મંત્ર. હું દેહાદિ સ્વરૂપ છું, દેહ સ્ત્રી પુત્રાદિ મારા છે. આદિમાં પછી બધું આવી ગયું. આપણું ઘર, મકાન, દુકાન બધું જ. અને આ મોહરાજાને જીતવાનો મંત્ર શું? અયમ નેવા નયા પૂર્વ પ્રતિ મંત્રોપી મોહજીત. આજ જે કૃપાલદેવ કહ્યો, હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ શ્રી પુત્રાદિ મારા નથી. માત્ર બોલવું તો શા માટે છે? એ ભાવ અંદર પેદા થાય, ઉત્પન્ન થાય. એના માટે ખાલી બોલવાથી કામ નહીં થાય. એને વિચારીને ખરેખર મારું છે, મારું નથી, તો શામાં રાગ કરું છું, શામાં મોહ કરું છું? શું આ ભેગું કરીને શું કરીશ? જે કરવાનું છે રહી જશે, હાથમાંથી સમય જઈ રહ્યો છે. એમ વારંવાર વિચારીને ભાવ દ્રઢ કરે અને અન્ય ભાવ જે સાધારણ થઈ ગયો છે એને તોડે. કૃપાલ કે અન્ય ભાવ અનંતકાળ થયા સ્વરૂપનું વિસ્મરણ હોવાથી અન્ય ભાવ જીવને સાધારણ થઈ ગયો, સામાન્ય થઈ ગયું. એટલે એને લાગતું નથી આ દેહ જ છું, એમાં શું છે? એમ અન્ય ભાવ સાધારણ થઈ ગયો છે. હવે કેમ મટે? તે કૃપાલદેવ કહે છે. દીર્ઘકાળ સુધી સત્સંગમાં રહી
બોધ ભૂમિકાનું સેવન થવાથી તે વિસ્મરણ અને અન્ય ભાવની સાધારણતા ટળે છે, અર્થાત અન્ય ભાવથી ઉદાસીનપણું પ્રાપ્ત હોય છે. આ ઉપાય બતાવ્યો આપણે. દીર્ઘકાળ સુધી, એ પણ લાંબા સમય સુધી. પ્રભુશ્રી કહ્યું છે, ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય છે. ઘણા કાળના બોધે એટલે પ્રભુશ્રી કે પડ્યો રે સત્સંગમાં અને સાંભળ કર તો કોઈ દિવસ થઈ જશે, એકદમ નહીં ઉતરે, અનાદિનો અભ્યાસ છે. એટલે કૃપાલે પણ એ જ કહે છે કે દીર્ઘકાળ, લાંબા સમય સુધી સત્સંગમાં રહી. સત એટલે આત્મા સંબંધી જ્યાં વાર્તા હોય કે આત્મોન્નતિ જ્યાં થઈ શકે એવો બોધ હોય ત્યાં રહી. આ સત્સંગનું ધામ આખા વિશ્વમાં નથી આવતું, આખા દુનિયામાંય નથી. એટલે બ્રહ્મચારીએ તો કેટલા 12 કે 15 વિશેષણો લખ્યા છે પત્રોમાં આ આશ્રમ માટે. તીર્થ શિરોમણી, તીર્થાધિરાજ, અખિલ ભૂમંડલ ભૂષણ, આવા અનેક કે આવા આનું સ્થાન આ પ્રભુશ્રીની અનંત દયા છે. કૃપાલદેવના સમયમાં કૃપાલદેવ પોતે લખે છે કે તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ, એવા સંતો ક્યાં છે કે દશામાં બેસી તેનું પોષણ પામીએ. ત્યારે હવે કેમ કરવું? કૃપાલ કે ક્યાં જવું? એટલે જંગલોમાં જતા, ક્યાં જવું પડ્યું છે? ક્યાં એવું સ્થાન છે કે જ્યાં જઈને રહીએ? તો પ્રભુશ્રીની અનંત દયાથી કહો કે એમના નિમિત્તે આ અદ્ભુત સ્થાન એવું બની આવ્યું. તો આપણે જે સુખ શાંતિ આજે ભોગવીએ છીએ, આ બધી કૃપા પ્રભુશ્રીની છે. એ જાણે છે કે આ સંસારમાં તો ક્યાંય ઊભા રહેવું જેવું સ્થાન નથી, એટલે આ એવું સ્થાન એમના નિમિત્તે બની ગયું છે. દીર્ઘકાળ સુધી સત્સંગમાં રહી બોધ ભૂમિકાનું સેવન થવાથી તે વિસ્મરણ ટળે છે. બોધ ભૂમિકા એટલે બોધ જીવનમાં ઉતરી શકે એવી યોગ્યતા. નાની પુરુષનો બોધ આપણા અંદર ઉતરે તેવી યોગ્યતા મેળવવા માટે અને અન્ય ભાવ, દેહ ભાવ, વિભાવ ભાવનું વિસ્મરણ થવા માટે જે સાધારણ થઈ ગયું, એના માટે સત્સંગની અત્યંત જરૂર છે. અત્યંત જરૂર છે. કૃપાલે વારંવાર સત્સંગ આવ્યો છે. અને એ કે અમને ક્રોધથી, માનથી, માયાથી, લોભથી કોઈથી અમને કોઈ ઉપાધિ નથી, પણ આ સત્સંગનો સેવન તો અમને પણ દીર્ઘકાળ એની ઈચ્છા રહ્યા કરે છે. હવે આવા પુરુષોને જ્યાં સત્સંગની ભાવના રહે તો આપણે તો કેવી રહેવી જોઈએ? આપણે તો માત્ર નિમિત્તને આધીન છીએ. કૃપાળો દેવ જેવા તો મુંબઈમાં આવી મોહનગરીમાં રહીને એ મોહને જીતી શક્યા, એ આપણું કામ નથી. આપણે તો નિમિત્તાધીન વૃત્તિ છે, જેવા નિમિત્ત મળે તેવા થઈ જઈએ. એટલે કૃપાલ કે નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે, નિમિત્તે કરીને જેને શોક થાય છે, નિમિત્તે કરીને જેને ઇન્દ્રિયજન્ય વિષય પ્રતિ આકર્ષણ થાય છે, આદિ અનેક લખીને છેલ્લું શું કે તેવા જીવોએ તે નિમિત્તનો ત્યાગ કરવો ઘટે છે અને નિત્ય પ્રતિ સત્સંગ કરવો ઘટે છે. નિત્ય પ્રતિ નિરંતર અખંડ દીર્ઘકાળ સુધી સત્સંગમાં રહીને બોધ ભૂમિકાનું સેવન થવાથી તે વિસ્મરણ જે સ્વરૂપનું થઈ ગયું છે અને અન્ય ભાવની સાધારણતા ટળે છે. વિસ્મરણ પણ ટળે, આત્મભાવ દ્રઢ થાય અને દેહ ભાવની જે આપણી દ્રઢતા છે, મિથ્યાત્વ એ પણ મંદ પડે છે. અર્થાત અન્ય ભાવથી ઉદાસીનપણું પ્રાપ્ત હોય છે. ઉદાસીન એટલે વૈરાગ્ય ભાવ. ઉદ એટલે અધર, આસીન એટલે બેસવું, અધર બેસવું, લેપાવું નહીં ક્યાંય. અને ઉદાસીનતાનો જ્યાં વાસ સકળ દુઃખનો છે ત્યાં નાશ. વૈરાગ્ય ભાવમાં જીવ રહે કે એને પછી કોઈ દુઃખ છે જ નહીં. અર્થાત અન્ય ભાવથી ઉદાસીનપણું પ્રાપ્ત હોય છે. આ કાળ વિષમ હોવાથી સ્વરૂપમાં તન્મયતા રહેવાની દુર્ઘટતા છે. આ કાળ વિષમ છે, એમાં સંભાવ રહેવો અતિ કઠણ છે, અત્યંત વિષમ છે એવો કાળ છે
કેમ કે જ્ઞાની પુરુષનો પ્રત્યક્ષ જોગ નથી. આ કાળ વિષમ હોવાથી સ્વરૂપમાં તન્મયતા, સ્વરૂપ પ્રાપ્તિ દુર્લભ છે, તો તન્મયતા તો ક્યાંથી થાય? એમાં લીનતા રહેવાની દુર્ઘટતા છે. તથાપી તો પણ સત્સંગનું દીર્ઘકાળ સુધી સેવન તે તન્મયતા આપે એમાં સંદેહ નથી થતો. એમાં અમને કોઈ શંકા નથી થતી. જો નિરંતર સત્સંગમાં નિવાસ હોય તો જરૂર સ્વરૂપની દ્રઢતા થાય, અને પુરુષાર્થ જો ખરેખર વિશેષ હોય તો સ્વરૂપમાં તન્મયતા પણ થાય. કેમ કે મિથ્યાત્વ જવારૂપ મોક્ષ આ કાળમાં છે. પેલો મોક્ષ નથી સિદ્ધ પદ સુધી, પણ આપણું મિથ્યાત્વ નાશ પામીને સમ્યક દર્શન થાય એ તો આ કાળમાં થાય એવું છે, શક્ય છે. અનંત ભાવ તોડીને એક જ ભાવ બાકી રહે ત્યાં સુધી તો જઈ શકાય. કરોડો માઇલ આપણે દૂર હોઈએ અને અહીંયા આવવું હોય તો કે ભાઈ હવે આપણે મોક્ષ તો છે નહીં, આ શા માટે આ બધો પુરુષાર્થ કરવો? તું બધા કરોડો ભાવ તોડીને એક ભાવ બાકી રહે એટલો તો પુરુષાર્થ કર. પછી એક ભાવ કાઢતા કેટલી વાર લાગે? પણ આ જીવને પ્રમાદી હોય, કરવું ના હોય તો કે આ ભાવમાં તો મોક્ષ તો છે નહીં, હવે પુરુષાર્થ કરી શું પડે? કૃપાલ કે એવી વાત સાંભળવી જ નહીં. સાંભળવી નહીં. તું પુરુષાર્થ કર, બધુંય છે, કેવળ ના નહીં છે, તું પુરુષાર્થ તો કર. એમ પુરુષાર્થી એ તો કંઈ આવી વાત સાંભળે નહીં. અને ક્યાં સુધી બળ આપ્યું? પૂના અને મુંબઈ વચ્ચે જે પહાડો તોડી નાખ્યા ને ગાડી રેલવેના કામમાં લીધા, 27 પહાડ તોડી નાખ્યા, અને કેવા કેવા માઇલો બંધ રસ્તા બનાવી દીધા. આ તો બહારનું કામ છે, પરાધીન કામ છે, તે પણ આ માણસે કર્યું છે. તો આ તો પોતાના જ આત્માની વૃત્તિઓને જીતવાનું કામ કેમ નહીં થઈ શકે? બધું જ થઈ શકે. કરવું હોય તો બધું જ થાય. એટલે આ કાળ વિષમ હોવાથી સ્વરૂપમાં આત્મ સ્વરૂપમાં તન્મયતા રહેવાની દુર્ઘટતા છે. તથાપી સત્સંગનું દીર્ઘકાળ સુધી સેવન તે તન્મયતા આપે એમાં સંદેહ નથી થતો. એમાં અમને કોઈ શંકાને સ્થાન નથી. હવે આપણી વાત કરે છે વર્તમાન કેવી સ્થિતિ છે. જિંદગી અલ્પ છે, જિંદગી અલ્પ છે અને જંજાળ અનંત છે. સંખ્યાત ધન છે અને તૃષ્ણા અનંત છે. ત્યાં સ્વરૂપ સ્મૃતિ સંભવે નહીં. પણ જ્યાં જંજાળ અલ્પ છે અને જિંદગી અપ્રમત્ત છે, તેમજ તૃષ્ણા અલ્પ છે અથવા નથી અને સર્વસિદ્ધિ છે, ત્યાં સ્વરૂપ સ્મૃતિ પૂર્ણ થવી સંભવે છે. જિંદગી અલ્પ છે. આપણું જીવન બહુ ટૂંકું ગણાય. આ જ્યારે દેવલોકના આયુષ્ય કે પહેલો આરો, બીજો આરો, ત્રીજો આરો, ચોથો આરો, એ જે આગળ ગયા છે બધા, એ બધા પલ્યોપમના આયુષ્યવાળા, અથવા 84 લાખ 1 કરોડ પૂર્વ સુધીનું આયુષ્ય હતું. ઋષભદેવ ભગવાનના ટાઈમમાં પણ 1 કરોડ પૂર્વ સુધી જીવી શકે. 84 લાખ પૂર્વનું આયુષ્ય હતું ઋષભદેવ ભગવાન કે ભરત ચક્રવર્તી વગેરેના. 84 લાખ પૂર્વ. એક પૂર્વ કેટલો? 84 લાખ વર્ષને 84 લાખ વર્ષ સાથે ગુણાકાર કરો, તે જે સંખ્યા આવે તે એક પૂર્વ. એવા 84 લાખ પૂર્વ. તેના હિસાબમાં આપણી શું ગણતરી આયુષ્યની? 5, 50, 100 વર્ષ કાંઈ ગણતરીમાં છે. આ તો એના કરતોય દેવલોકના અને નરકના આયુષ્ય તો પલ્યોપમ, સાગરોપમ. એ તો જાણે કોઈ દેવો અમર થઈ ગયા એવું લાગે. અમર શા માટે કહેવાયા? કે આ અસંખ્યાત વર્ષો સુધી મરતા જ નથી, ત્યાંથી ચવન નથી થતું, કારણ કે આયુષ્ય જ એટલા મોટા. અડધો પલ્યોપમ, એક પલ્યોપમ ઓછામાં ઓછો 10,000 વર્ષનું આયુષ્ય છે, ઓછામાં ઓછું દેવલોકમાં દેવોનું. બાકી તો પલ્યોપમ ને સાગરોપમના છે. એક પલ્યોપમ પેલો ખાડો 4 અહીંયાથી આણંદ સુધીનો લાંબો, પહોળો, ઊંડો,
એમાં જુગલિયાના વાળ આપણા કરતાં બહુ પાતળા હોય એના કટકા કરવા અને એવો ઠાંસીને ભરવો એટલો મોટો ખાડો કે આખી ચક્રવર્તીની સેના કરોડો સૈનિક એના ઉપરથી ચાલ્યા જાય તો એક વાળ નીકળવો નહીં જોઈએ, કેવો ઠાંસીને ભર્યો હોય. હવે એમાંથી 100 વર્ષે એક વાળનો ટુકડો કાઢવો. એ ટુકડો કેવો, એના પાછા 2 ટુકડા ન થઈ શકે એવો એક ટુકડો, આટલા ઝીણા કરવા. હવે એક ખાડો ક્યારે પૂરો થાય? એમાં સંખ્યાત વર્ષ ચાલ્યા છે. એવા 10 કોડા કોડી પલ્યોપમનો એક સાગરોપમ, આ તો એક પલ્યોપમ કહેવાય. એટલે એવા 10 કોડા કોડી, 10 કરોડને 10 કરોડને ગુણાકાર કરીએ એટલા પલ્યોપમ, એટલા ખાડા એ ક્યારે પૂરા થાય? તેવું એક સાગરોપમ, એવા 2 સાગરોપમ, 10 સાગરોપમ, 33 સાગરોપમનું ઉત્કૃષ્ટ આયુષ છે ત્યાં સરવાર સિદ્ધિમાં. 5 અનુત્તર વિમાન, સૌથી ઉપર શિલા નીચે, અને નીચે 7મી નરકનું. ઓછામાં ઓછું 22 સાગરોપમ અને વધારે વધારે 33 સાગરોપમ 7મી નરકનું. અને આ 22 સાગરોપમ પછી 6ઠ્ઠી નરકનું ઉત્કૃષ્ટ આયુષ્ય. આમ આટલા બધા અનંત જાણે કાળ, આપણને તો અનંત કાળ લાગે, કેમ કે આ અહીંયા 50, 60, 70 ગયા તે જાણે લાગે છે કે કેટલો જાણે ઓહો સમય વ્યતીત થઈ ગયો. તો આ કરોડો વર્ષ, અસંખ્યાત વર્ષ, અને જો દેવલોકમાં ચાલ્યો ગયો અને આ ભાવ જો દ્રઢ નહીં થયો તો ત્યાં તો પ્રબળ મોહની સામગ્રી છે. મોહ ને મોહ છે. અહીંયા નહીં જેવી વસ્તુમાં આપણે લુબ્ધ થઈ જઈએ તો ત્યાં તો કોઈ પૂછનાર નથી, અને બધી સામગ્રીઓ આમ કલ્પવૃક્ષથી મળે છે. એટલે બધું ત્યાં જઈને પુણ્યનો દેવાળું કાઢીને આવે, બધું ભોગવી ખલાસ કરી અને પછી એકંદરીમાં જતો રહે મિથ્યા દ્રષ્ટિ. કેમ કે એને 6 મહિના ખબર પડે છે પહેલાં કે હું ક્યાં જન્મવાનો, અવધિજ્ઞાન દેવલોક બધા દેવોને. હવે એને લાગે કે હું તો કોઈના જાનવરના ગર્ભમાં કે માતાના ગર્ભમાં મનુષ્ય જન્મવાનો. હવે એને તો બધું દેખાય અવધિજ્ઞાનથી કે આવામાં મળમૂત્રમાં હું નહીં રહી શકું. ત્યાં તો અહીંયા એના કરતો હજારો ગણો ત્યાં સુગંધમાં રહે, તો અહીંયા હું કેવી રીતે રહીશ? એના કરતો તો હું ચંદનના વૃક્ષમાં ચાલ્યો જાઉં તો સારું, તે સુગંધી તો રહે, ત્યાં મળમૂત્ર નથી. એવી 6 મહિના પહેલાં એને ખબર પડે. એટલો દુઃખી થાય મનથી, બધા કરોડો વર્ષનું આ સુખ જે ભોગવ્યું બધું નીકળી જાય, એટલો કે છે દુઃખી થાય. અને અંતે એ જ ભાવના ભાવતો ભાવતો સીધો પંચેન્દ્રિયમાંથી એકેન્દ્રિયમાં જતો રહે. હવે અનંત કાળે ઊંચો ના આવે. મિથ્યા દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિની નહીં, એને નહીં થાય. એટલે આપણી દ્રષ્ટિ હવે સમ્યક કરવી છે. સમ્યક શું કે દેહમાં આત્મબુદ્ધિ કાઢવી છે. આત્મામાં 6 પદની શ્રદ્ધા આપણને કૃપાલય માર્ગ બહુ સિમ્પલ કરી આપ્યો છે. 6 પદની શ્રદ્ધા કરો. આત્મસિદ્ધિમાં કહ્યું એ હું આત્મા જ છું, દેહ તે મારું સ્વરૂપ નથી, હું દેહથી ભિન્ન છું અને મારો કોઈ કાળે નાશ નથી, હું અજર અમર છું, અવિનાશી દેહાતીત સ્વરૂપ છું. આ જે 2 પદ પછી કરતા ભોગતા મોક્ષ મોક્ષનો ઉપાય, એ ભાવ જો 6ની દ્રઢતા કરે એમાં સમ્યક દર્શન રહેલું છે. વ્યવહારિક ભલે આપણા માટે પહેલાં, પછી નિશ્ચય થાય તો એટલું બી એ દ્રઢપણે જો લઈ જાય ત્યાં, તો એને ભોગોમાં એ આસક્તિ નહીં કરે. ત્યાં પછી એને ભગવાન તીર્થંકરોની સભામાં એ તો રોજે જઈ શકે, કેમ કે મહાવીર ક્ષેત્રમાં તો રોજ 20 તીર્થંકર વિચરે, કેટલાય કેવડીઓ હજારો, બધું જ છે. એને રોજ સમાગમ કરવા જવાનું સરળ છે, પણ કોને સૂઝે? સમ્યક દ્રષ્ટિ, બીજાને નહીં સૂઝે. જેમ સત્સંગ કે ભક્તિ કરવાનો આ કાળમાં કોને સૂઝે? કોઈ બિરલાને. બાકી તો બધા સંસારના ભોગવિલાસમાં જ પડ્યા છે, ક્યાં એને એની પડી છે આત્માની. એવી સ્થિતિ આ છે. આ જીવો ત્યાં જાય છે. મિથ્યા દ્રષ્ટિઓ અહીંયા આત્મભાવ દ્રઢ કરે, તેને ત્યાં આત્મા જરૂર યાદ આવે, અને અહીંયા ભોગવિલાસમાં પડેલો એ નહીં જેવા કાય ક્લેશ આદિ કે તપ, માત્ર આવા
ઇન્દ્રિય ભોગના લક્ષ્ય જે કરે છે, સંસાર સુખના લક્ષ્ય, તે ત્યાં જાય, મળે એને ઇન્દ્રિય સુખ પણ એક જ ભવનું, પછી પાછું અનંત દુઃખ ઊભું થાય. એટલે સ્વરૂપ પ્રાપ્તિ બહુ જ જરૂરી છે આપણા માટે. પ્રભુ શ્રી કહે ને, આત્માર્થે જે કંઈ કરું તે આત્માર્થે, અને કોઈ પ્રયોજન અર્થે નહીં, દેવલોક માટે નહીં, આ લોકના સુખાર્થે બી નહીં, સ્ત્રી પુત્ર ધનાદિ માટે નહીં, એવો આપણને લક્ષ્ય કરાવ્યો કે ભાઈ એ તમે ભૂલશો નહીં, મારે તો જન્મ મરણથી છૂટવું છે. એ પહેલાં લક્ષ્ય રાખજો અને પછી કંઈ પણ ક્રિયા કરજો. સ્વરૂપ પ્રાપ્તિ માટે કરું છું. આ કાળ વિષમ, જિંદગી અલ્પ છે અને જંજાળ અનંત છે. અનંત અનંત કેમ કહ્યું? આજે આપણને 60-70 વર્ષ થયા, કેટલી બધી ઈચ્છાઓ ઊભી થઈ. એક પૂરી થાય બીજી ઉઠે, બીજી થાય પૂરી ઉઠે. આખો દાડો કંઈ ને કંઈ કામ રહ્યા જ કરે. એમ જંજાલનો કંઈ પાર આવવાનો જ નથી. જેને વ્યવસાય કરે તો એની જંજાળ, વ્યવહાર હોય તો એની જંજાળ, કુટુંબ હોય તો એની જંજાળ, અથવા અનેક પ્રકારની ઈચ્છાઓ સમય નવી નવી ઉગ્યા જ કરે છે. પ્રજ્ઞાબોધમાં લખ્યું છે, ઈચ્છા નવી નવી ઉગે કળ ન વળે છે. કોના માટે લખ્યું? દેવો માટે પણ. એમને કંઈ ધંધા કરવા પડતા નથી દેવોને, કે કંઈ બૈરાઓને દેવીઓને કંઈ રસોઈ બનાવવી પડતી નથી. છતાં પણ 5 ઇન્દ્રિયના વિષયોની ભરમાર એટલી બધી છે કે આ જોઉં, આ ભોગવું, ત્યાં જાઉં, એમ એક ઈચ્છા પૂરી કરે કે બીજી થાય. નાટકો કે ચાલે, હજારો વર્ષ સુધી નાટકો જ ચાલ્યા કરે. એમાં એને હજારો વર્ષ વ્યતીત થઈ જાય, ખબર નહીં પડે. એટલે ત્યાં પણ મોહ ને મોહ જ છે. આ ભાવ મોહને મારવાનું જો નહીં કરે તો એ ભયંકર દુર્દશા થઈ જશે. ત્યાં જંજાળ અનંત છે, એટલે કામ પ્રપંચ અનંત છે, સંખ્યા ધન છે, અને તૃષ્ણા અનંત છે. નાની પુરુષોએ કહ્યું કે આખી દુનિયાનું બધું ધન ભેગું કરીએ તો અમુક માપમાં આવે, ભાઈ આટલું છે, બધું ભેગું કરીએ. પણ એના કરતોય એક જીવની તૃષ્ણા જ એટલી બધી મોટી છે કે આખા દુનિયાનું બધું જ ધન એને એકલાને મળી જાય તોય કે છે એની તૃષ્ણા પૂરી નહીં થાય. તૃષ્ણારૂપી ખાડો એટલો મોટો છે કે ખૂણામાં પડ્યું રહે, એમ કહ્યું. એ પૂરાતો જ નથી. ગમે એટલું ભેગું કરીએ તોય ભેગું કરવા જ નહીં પૂરાય, પણ એનું રીત બતાવી નાની હોય કે એને કેમ પૂરવો, તો કે આ ઊંધો ખાડો છે, તમે અંદર નાખ ના કરશો તો એ કોઈ દિવસ નહીં પૂરાય. પણ જે કંઈ અંદર પડ્યું હોય એને કાઢીને બહાર ફેંકો તો ઈચ્છાની પૂર્તિ થાય. ઈચ્છા રૂપી ખાડો આ ઊંધો છે, એટલે જે માગે નહીં આપો. કૃપાલ કે મનને જીતવાનો ઉપાય શું? એ જે ઈચ્છે તે એને ન આપવું. શબ્દ સ્પર્શાદી વિલાસ ઈચ્છે મોક્ષમાળામાં તે ન આપવા. શબ્દ સ્પર્શાદી વિલાસ ઈચ્છે તે ન આપવા. એટલે મન કે તેમ નહીં કરવું, એને આપણી ઈચ્છા પ્રમાણે દોરવું તો એ મન વશ થઈ જાય. એટલે મારે કેમ જીતવી તૃષ્ણાને? મારે આઈ નહીં જોઈએ, મારે આઈ નહીં જોઈએ, મારે આઈ નહીં જોઈએ, એમ ઈચ્છાને ઘટાડતો જ જાય, ઘટાડતો જ જરૂરિયાતને. તો કે જરૂર આ એનો મન વશ થાય અને તૃષ્ણા ઘટે. બાકી તો મેળવ કરવાથી કોઈ કાળે અંત નહીં આવે. અને એટલું જે ધન લિમિટેડ છે, એક જીવને એટલું બધું જોઈએ તો એ કેવી રીતે બધાની તૃષ્ણા પૂરી થાય? માનો કે ₹1,00,000 હોય પણ એને લેવાવાળા કંઈ અબજો હોય તો ₹1,00,000 કોને ભાગ આવે? અને એક જ વ્યક્તિને બધો લાખ મને જ મળી જાય તો બીજાનું શું? એમ કૃપાલે કે છે સંખ્યા ધન છે આખા વિશ્વમાં, અને જીવોની તૃષ્ણા અનંત છે. આ સંખ્યા તે પેલી અનંત, પછી એક જીવની. ત્યાં સ્વરૂપ સ્મૃતિ સંભવે નહીં. તૃષ્ણામાં જીવ ગળખા ખાતો હોય એને આત્મસ્મૃતિ ક્યાંથી યાદ આવે? એ તો એને તો પૈસાની જરૂર, જપે માળા. ત્યાં સ્વરૂપ સ્મૃતિ સંભવે નહીં. પણ જ્યાં જંજાલ અલ્પ છે, જંજાળ ઓછી કરી છે ઉપાધિ આરંભ પરિગ્રહની,
અને જિંદગી અપ્રમત્ત છે. અપ્રમત્ત જાગ્રત પુરુષાર્થ પ્રમાદ રહિત છે જિંદગી. આત્મપુરુષાર્થ જાગ્રત છે અને આરંભ પરિગ્રહને જેને ઘટાડ્યો છે તેમજ તૃષ્ણા અલ્પ છે, જંજાલ અલ્પ છે, ઉપાધિ અલ્પ છે અને જિંદગી અપ્રમત્ત છે, તેમજ તૃષ્ણા અલ્પ છે અથવા નથી અને સર્વ સિદ્ધિ છે ત્યાં સ્વરૂપ સ્મૃતિ પૂર્ણ થવી સંભવે છે. તૃષ્ણા અલ્પ છે, જેને કંઈ જોઈતું નથી, પુરુષાર્થ પ્રમાદ રહિત છે, પુરુષાર્થી છે અને જંજાલ પણ ઘટાડી દી છે અને બીજા કોઈ એને વિઘ્ન નથી, એટલે કે આત્મકલ્યાણની બધી સામગ્રી પણ જેને ઉપલબ્ધ છે. આપણને આ સત્સંગ ધામ એક તો આ, બીજું શારીરિક સ્વસ્થતા, એ પણ ન હોય તો એ સત્સંગ ન કરી શકે. ત્રીજું પૈસાની સામગ્રી નહીં હોય તોય નહીં કરી શકે. પૈસા માટે માંડ પેટ ભરાતું હોય સવારથી સાંજ સુધી મહેનત કરીને, તો પછી અહીંયા સત્સંગમાં ક્યાંથી આવી શકે. અથવા ઉપાધિ ઘણી હોય કુટુંબની, તો પણ એને નિવૃત્તિ ન મળે. આ બધી યોગ્યતા આપણને છે, એટલે કૃપાલ કે એને સર્વ સિદ્ધિ છે એ વસ્તુ પ્રાપ્ત કરવાની. ત્યાં જીવ ધારે તો સ્વરૂપ સ્મૃતિ પૂર્ણ થવી સંભવે છે. સંભવે છે. આપણે પુરુષાર્થ કરીએ તો ઘણા ઊંચા આવી ગયા છે, ઘણા ઊંચા. પુણ્યની પરાકાષ્ઠા થઈ ગઈ, પુણ્ય આપણને ઘણા ઊંચા લાવી દીધા. હવે આપણે ઢીલ ન કરવી જોઈએ. એમ કે છે જિંદગી અલ્પ છે અને જંજાળ તો અનંત છે, એનો પાર આવે નથી. પ્રભુશ્રી કે પંચાયતિયાના છોકરા ભૂખે મરે, પ્રપંચ બીજા પંચાત્મક શું કામ પડે, તારા આત્માની સંભાળ લે. અને જંજાલ અનંત છે, સંખ્યા ધન છે અને તૃષ્ણા અનંત છે, ત્યાં સ્વરૂપ સ્મૃતિ સંભવે નહીં. પણ જ્યાં જંજાલ અલ્પ છે અને જિંદગી અપ્રમત્ત છે, તેમજ તૃષ્ણા અલ્પ છે અથવા નથી અને સર્વસિદ્ધિ છે, ત્યાં સ્વરૂપ સ્મૃતિ પૂર્ણ થવી સંભવે છે. તૃષ્ણા અલ્પ છે. તૃષ્ણા માટે કૃપાલ દેવે 234 પાન ઉપર લખ્યું છે, પાનો 234, તેમાં પત્રાંક 157ની કલમ છે છઠ્ઠી. એમાં શું કહે છે, ઈચ્છા વગરનો કોઈ પ્રાણી નથી. વાલે લખે છે, ઈચ્છા, મુંબઈ, વૈશાખ સુદ 5 શુક્ર 1946. ઈચ્છા વગરનો કોઈ પ્રાણી નથી. વિવિધ આશાથી તેમાં પણ મનુષ્ય પ્રાણી રોકાયેલું છે. બધાની ઈચ્છા તો જાનવરોની હોય, ખાવા પીવા વગેરે, આહાર સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા, એ બધાને હોય. પણ આ માણસ જાત છે તે તો વિશેષ વિવિધ પ્રકારની આશાથી આ મનુષ્ય પ્રાણી રોકાયેલું છે. ઘણું બધું જોઈએ છે ને, કેમ કે બુદ્ધિ મળી છે. ઈચ્છા વગરનો કોઈ પ્રાણી નથી. વિવિધ આશાથી તેમાં પણ મનુષ્ય પ્રાણી રોકાયેલું છે. ઈચ્છા, આશા જ્યાં સુધી અતૃપ્ત છે ત્યાં સુધી તે પ્રાણી અધોવૃત્તિવત છે. જે પ્રાણીની ઈચ્છા કે આશા અતૃપ્ત છે, સંતોષ થયો આવ્યો નથી, તે પ્રાણી કે છે અધોવૃત્તિવત છે, હલકી વૃત્તિવાળો છે. અધો એટલે નીચે, નીચ ગતિમાં લઈ જાય એવી એની વૃત્તિ છે. અને ઈચ્છા જેવાળું પ્રાણી ઉર્ધગામીવત છે. જેમ જેમ ઈચ્છાઓ ઘટાડે, કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ, આવા જીવો ઉર્ધગામીવત છે. એ ઊંચ ઊંચ ગતિને પામે જેમ જેમ ઈચ્છાઓ ઘટાડે તેમ. અને આ આટલું જ છે. ફરી 262 પેજ ઉપર કૃપાલદેવ કહે છે, પત્રાંક 199માં, મુંબઈ મહાસુદ 11 ગુરુ 1947, અંબાલાલ ભાઈ પર છે આ પત્ર. જેટલો વખત આયુષ્યનો તેટલો જ વખત જીવ ઉપાધિનો રાખે તો મનુષ્યત્વનો સફળપણું થવું ક્યારે સંભવે?
માનો કે આપણે 100 વર્ષ કે 80 વર્ષની ઉંમર હોય, બધી જ આ ઉપાધિ કરવામાં જ બધો આખો સમય વ્યતીત કરી દે મનુષ્યપણું આખું, તો કે આત્માનું કલ્યાણ ક્યારે કરે? જેટલો વખત આયુષ્યનો તેટલો જ વખત જે ઉપાધિનો રાખે તો મનુષ્યત્વનું સફળ થવું ક્યારે સંભવે? એના માટે પહેલાં 4 આશ્રમની યોજના કરી હતી. આ તો ભરત ચક્રવર્તીના ટાઈમમાં, ઋષભદેવ ભગવાનના સમયમાં, ત્યારે આવા અકાળ મૃત્યુ નહીં થતા હશે ઘણા બધા, એટલે 25 કે 50 કે 75 100 એમ 4 આશ્રમો જે જુદા પાડે, બ્રહ્મચર્ય આશ્રમ, ગ્રસ્તાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસાશ્રમ. આજે એ રીતે જો કરવા જાય તો વાનપ્રસ્થ સંન્યાસ તો આવી નહીં, મરી જાય, 50-60 વર્ષથી મરી જાય તો પછી એને વાનપ્રસ્થ અને સંન્યાસ તો આવી જ નહીં, ગ્રસ્તાશ્રમ મરી જ રહે. એટલે જેટલો વખત આયુષ્યનો તેટલો જ વખત ઉપાધિનો રાખે તો મનુષ્યત્વનું સફળ થવું ક્યારે સમજે? એટલે કૃપાલ કે આજીવિકાનું જો થઈ ગયું હોય અને આપણો વ્યવહાર ચાલે એટલું હોય તો વિશેષ કે મુમુક્ષુએ ઝાવા મારવા નહીં. એથી આ અમૂલ્ય સમય હાથમાંથી ચાલ્યો જશે, આત્માર્થ રહી જશે. મનુષ્યત્વના સફળપણા માટે જીવવું એ જ કલ્યાણકારક છે. મનુષ્યત્વ ના આ માનવ દેહ સફળ થાય એના માટે જીવવું એ જ કલ્યાણકારક છે. એનું એક દ્રષ્ટાંત બ્રહ્મચારી આપ્યું છે. એક વકીલ હતા, ગોપાલદાસ એવા, ગોદામૃત ભાગ 1માં આવે. એમને વકીલાત પહેલાં તો શરૂઆતમાં તો એટલી જામેલી નહીં, છતાં એવો નિર્ણય કરેલો કે 40 વર્ષે મારે વકીલાત છોડી દેવી અને આત્માર્થમાં મંડી પડવું. હવે 40 વર્ષ થયા બરોબર, તે વખતે બરોબર વકીલાત જામી, ખૂબ ડિમાન્ડ ખૂબ વધી ગઈ, પણ જે નિર્ણય કરેલો કે મારે 40 વર્ષે મૂકી દેવું છે તો મૂકી જ દીધું. એવા પણ જીવો ગ્રસ્તાવાસમાં હોય છે. મનુષ્યત્વના સફળપણા માટે જીવો એ જ કલ્યાણકારક છે એવો નિશ્ચય કરવો જોઈએ કે ભાઈ મારે તો આ માનવને સફળ કરવો છે, કે આખી જિંદગી કંઈ આ પૈસાની રામાયણમાં જ આ વ્યતીત કરવો નથી. એવો નિર્ણય પોતાના મનમાં કરવો છે, એવો નિશ્ચય કરવો જોઈએ. અને સફળપણા માટે, મનુષ્યત્વના સફળપણા માટે જે સાધનોની પ્રાપ્તિ કરવી યોગ્ય છે તેના માટે કયા સાધનો મનુષ્યપણું સફળપણું થાય એના માટે? તો કે સત્સંગ, ભક્તિ, સ્વાધ્યાય, સ્મરણ. આ કેમ વિશેષ થઈ શકે તે પ્રાપ્ત કરવા નિત્ય પ્રતિ નિવૃત્તિ મેળવી જોઈએ. નિત્ય પ્રતિ કે ભાઈ એમ નહીં કે હવે 2 વર્ષ પછી તો આપણે બધું છોડી દેવું છે ને, હમણાં તો ખૂબ જોરમાં ધંધો કરી લઈએ પછી બધું મૂકી દઈશું. પણ એ સમય 2 વર્ષ પછી આવશે કે નહીં? કૃપાલ કે આજે ભાવના છે, કાલે ફરી જાય બધું. બહુ ધમાધમ ચાલતી હોય ધંધાની જોરદાર, તો કે હજુ બીજા 2 વર્ષ. એમ કરતાં કરતાં એની વૃત્તિ ત્યાં જ લટકી રહે અને આત્મા ચૂકી જાય. કૃપાલે પોતે લખ્યું છે કે કોણ જાણે લક્ષ્મી આદિકમાં કેવી વિચિત્રતા રહી છે, કોણ જાણે. કૃપાલે પોતે લખે કોણ જાણે લક્ષ્મી આદિકમાં કેવી વિચિત્રતા રહી છે કે જેમ જેમ લાભ થતો જાય છે તેમ તેમ લોભની વૃદ્ધિ થતી જાય છે. ધર્મ સંબંધી કેટલું જ્ઞાન છતાં, ધર્મની દ્રઢતા છતાં પણ પરિગ્રહના પાશમાં પડેલો પુરુષ કોઈક જ છૂટી શકે છે. વૃત્તિ એમાં જ લટકી રહે છે. આજે છોડું કેમ કે પૈસા આવતા હોય એટલે એ છોડવું અઘરું પડે, બહુ અઘરું છે. એટલે કે એની વૃત્તિ ત્યાં જ લટકી રહે અને એ સમય લંબાવ્યા કરે એમ કરતો ત્યાં જ પૂરું થઈ જાય. એટલે નિત્ય પ્રતિ અને અભ્યાસ કરવો રોજે. આજે પણ માનો આપણે વ્યવસાય કરતા હોઈએ, સવાર સાંજ આ નિવૃત્તિનો અભ્યાસ કરવો, સ્વાધ્યાય ભક્તિ રોજ ચાલુ રાખ્યા હોય તો એને જાગૃતિ રહે કે આ બધું મિથ્યા છે, કરું છું પણ આ ક્યાં સુધી આ, નહીં તો એ આવરણ વધતું જાય. બીજી દિવસે કર્મ દ્રષ્ટિએ, કર્મગ્રંથિની દ્રષ્ટિએ ધર્મને સેવેની ગ્રસ્ત, તો એના પર એ આરંભ પરિગ્રહનું જે પાપ વધ્યું જાય એ એના ઉપર હાવી થતું જાય. આત્મા એકદમ દબાતો જાય ભારથી, કર્મ ભારથી.
પછી એને સદવિચાર પણ નહીં સૂજે. એટલે કહ્યું કે બુદ્ધિ કર્માનુસારિણી છે. જેવા કર્મ હોય તેવી બુદ્ધિ સૂજે. એટલે નિરંતર સવાર સાંજ તો એને આરાધના કરવી જ જોઈએ, નહીં તો સાવ ભૂલી જશે. આપણને મંત્ર એક 10 મિનિટની આરાધના શા માટે આપી? એની લિંક જળવાઈ રહે. તો આજે કરે, અઠવાડિયે કરે, પછી મહિને કરે, એમ મૂકી દેશે પછી. એટલે કે નહીં, 10 મિનિટ તો તારે કરવો જ. અને સપ્ત વ્યસનનો તો ત્યાગ જ જોઈએ, નહીં તો તું જીવનમાં કંઈ નહીં કરી શકે. ધર્મ તો શું, વ્યવહારમાં પણ તું સિદ્ધિ નહીં મેળવી શકે. તારી વૃત્તિ ભટકતી જ રહેશે. એટલે આપણને કૃપાળુ દેવે નરક ગતિથી બચાવ્યા, ઢોર પશુ ગતિથી બચાવ્યા, અને આ ભાવ પરભાવનો પણ સુખનો માર્ગ આપણને બતાવ્યો છે. એટલે એક નહીં જેવી આરાધના નથી આપણને લાગે, પણ એમાં ઘણું મોટું રહસ્ય રહ્યું છે. આ મંત્ર જે આપે એ તો 14 પુરનો સાર છે. બધું ભણીને કરવું છે શું? સ્વરૂપ પ્રાપ્તિ. તેનું જ રટણ આપણને આપ્યું, અને સાથે એવો સદાચાર આપ્યો, અને કેમ દોષો કાઢવા એવા 3 પાઠ આપ્યા. એટલે આ પ્રભુશ્રી કે આ નહીં જેવું ન માનશો, સામાન્ય મની કાઢી નાખશો. આમાં ઘણું રહસ્ય ભરેલું છે. એમ નિત્ય પ્રતિ નિવૃત્તિ મેળવવી જોઈએ. નિવૃત્તિના અભ્યાસ વિના જીવની પ્રવૃત્તિ ન ટળે એ પ્રત્યક્ષ સમજાય એવી વાત છે. નિવૃત્તિનો અભ્યાસ ન કરે તો એને પછી પ્રવૃત્તિમાં રહેલો હોય નિવૃત્તિ ગમે નહીં. આખો દાડો ત્યાં ધંધામાં વ્યવસાયમાં લાગેલો રહ્યો હોય, પછી અહીંયા આવે ને કે અહીંયા શું કરવાનું, આખો દાડો આ બેસી જ રહેવાનું, એને પછી બહુ ભારે પડે. એટલે આનો અભ્યાસ જોઈશે. એટલે કોઈ કે હું તો બધું છોડી દઉં, ભાઈ પહેલાં અહીંયા થોડા દાડા રહીને જો ગમે છે કે નહીં. આ દૂધનો ભૂરો આવી ગયો, દુઃખ ગર્ભિત વૈરાગ્ય નહીં આવીને બેસી જાય, પછી તો અહીંયા થોડા દિવસ પછી કે આ શું આ બેસી જ રહેવાનું, પછી ભાગવાનું મન થાય. પહેલાં અભ્યાસ કરો, 2 મહિના રહો, 4 મહિના રહો, 8 મહિના રહો, બહુ સારું, પણ એ કોઈ વિરલા જ ટકી શકે છે. વૃત્તિઓ જીવની અનાદિની એવી છે, એવી ઉછળે કે એને ફેંકી દે પાછો બહાર. એને ફરી કૃપાલદેવ 455 પાન ઉપર જણાવે છે, કૃપાલદેવ પત્રાંક 574માં 2 લીટી લખી. બનતા સુધી તૃષ્ણા ઓછી કરવી જોઈએ, જરૂરિયાતો ઘટાડવી જોઈએ. બનતા સુધી તૃષ્ણા ઓછી કરવી જોઈએ. જન્મ જરા મરણ કોના છે? કે જે તૃષ્ણા રાખે છે તેના જન્મ જરા મરણ છે. માટે જેમ બને તેમ તૃષ્ણા ઓછી કરતા જવું. બસ આ 2 લીટી લખી છે. બનતા સુધી એટલે કે જેટલું થઈ શકે તેટલું ઈચ્છાઓને ઘટાડો, જરૂરિયાત ઓછી કરો, તૃષ્ણા ઓછી કરો. જરૂરિયાત બહુ વધારીએ તો પૈસાની જરૂર પડે, કંઈ જોઈએ જ નહીં તો શું કરવાના પૈસાને. જન્મ જરા મરણ કોના છે? પ્રશ્ન કર્યો, પોતે જવાબ આપે કે જે તૃષ્ણા રાખે છે તેના. જેની તૃષ્ણા જેટલા પ્રમાણમાં વધારે તેટલા પ્રમાણમાં તેના જન્મ જરા મરણ વધારે. તો આવું કોણ કરે? અહીંયા ભેગું કરવાનું અને આ જન્મ જરા અને મરણ વધારવા, વારંવાર જન્મ મરણની વૃદ્ધિ કરવી, અને ભેગું કરેલું બધું અહીંયા જ મૂકીને જવું. અને આપણે એના નિમિત્તે જે 18 પાપસ્થાન સેવ્યા હોય તેના ફળ ભોગવવા, અને આપણે પ્રાપ્ત કરેલી લક્ષ્મી પાછો છોકરો ભોગવે કે વળી ત્રીજો જ લઈ જાય, અને દુઃખ આપણે ભોગવવા. છોકરાઓ પછી કે ભાઈ આ બધું બાપાએ બધું કરી આપ્યું ને એટલે ફોટો લગાડે ફેક્ટરીમાં કે દુકાન, આ બધી બાપાની કૃપા છે, એને હારે ચડાવી દે. અને બાપા ત્યાં બળદ થઈને પરોણાના માર ખાતા હોય, ત્યાં કોણ આવે? છોકરો. આવું આ જીવ કે કેટલી ભૂલ કરે છે પુરુષ કે આ જીવ ખરો વાણીઓ નથી. જે વસ્તુ પૂર્વમાં સાથે આવે એ કંઈ કરતો નથી, અને અહીંયા મૂકીને જવાનું છે એના માટે જ મથે છે. આ બધી તૃષ્ણા છે આપણી.
આશા, વિશેષ મેળવવાની આકાંક્ષા, એને લઈને આ દુઃખી છે. આ ભમય દુઃખી, ભવભાવ દુઃખી. અને આ ભમા છોડીને નિવૃત્તિ મેળવીને સત્સંગ ભક્તિ કરે તો આ ભમય સુખી, અને એના ફળમાં ભવભાવ સુખી. એટલે કૃપાલ કે જિંદગી અલ્પ છે અને જંજાળ અનંત છે, સંખ્યા ધન છે અને તૃષ્ણા અનંત છે. ત્યાં સ્વરૂપ સ્મૃતિ સંભવે નહીં. પણ જ્યાં જંજાલ અલ્પ છે અને જિંદગી અપ્રમત્ત છે, તેમજ તૃષ્ણા અલ્પ છે અથવા નથી અને સર્વસિદ્ધિ છે, ત્યાં સ્વરૂપ સ્મૃતિ પૂર્ણ થવી સંભવે છે. અમૂલ્ય એવું જ્ઞાન જીવન પ્રપંચે આવરેલું વહ્યું જાય છે. ઉદય બળવાન છે. વાલી પોતાની વાત કરીએ, શું કરીએ અમે? આ અમૂલ્ય એવું માનવ દેહનું જીવન આ અમારે વ્યવસાયમાં જાય છે. જો કે એમને તો છોડી દીધો છે પછી બધો, પણ એમના મનમાં ખેદ છે કે આ ઉદય કેવો છે. અમને અંતરમાં વિતરાગતા અને આ મને વ્યવસાય. અમૂલ્ય એવું જ્ઞાન જીવન પ્રપંચે આવરેલું વહ્યું જાય છે. ઉદય બળવાન છે. ના વિશે વિવેચન થોડું બ્રહ્મચારીજી લખ્યું છે, કર્યું છે, તે વાંચીએ. વચનામૃત વિવેચન 573, એમાં આ 319 પત્રનું વિવેચન. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગા શ્રાવણવદ 12 સંવત 2009. ચેતાવવા માટે જ્ઞાની કહે છે કે તું કરી લે, ચેતી લે. એમને એમ આયુષ્ય જતું રહેશે. કરું છું કરતો રહી જશે. એમને એમ આયુષ્ય જતું રહેશે. કેટલું જીવવાનું છે તેની ખબર નથી. જંજાલમાં આખી જિંદગી માથાકૂટ કરે પણ કંઈ સાથે આવે નહીં. આત્માનું શાસનમાં આવે છે કે ઝાડ ઉપરથી ફળ નીચે પડે તેની વચ્ચેનો જેટલો સમય તેટલું આયુષ્ય છે, માટે ચેતી લો. ઉપરથી ફળ પડ્યું, નીચે હજુ આવ્યું નથી, હવે વચ્ચેનો કેટલો સમય? બસ એટલો જ આપણો સમય. બીજા આયુષ્યના પ્રમાણમાં નહીવત જ છે. આત્માનું શાસનમાં આવે છે કે ઝાડ ઉપરથી ફળ નીચે પડે તેની વચ્ચેનો જેટલો સમય તેટલું આયુષ્ય, માટે ચેતી લો. ક્યારે મરણ આવશે તેની ખબર નથી. સ્વરૂપ સાંભળતું નથી. પોતાનું સ્વરૂપ પ્રગટ કરવું એવી જીવને ગરજ નથી. વિભાવ મારે છોડવો છે એવી એને ગરજ નથી. બોધથી જીવ જાગે છે. નાની પુરુષના બોધથી જાગૃતિ આવે કે આવું છે. સંતોષ રાખવાનું કહે છે. સંતોષી નર સદા સુખી, તૃષ્ણાવાળો નર નિત્ય ભિખારી. કૃપાલ કે જેની તૃષ્ણા છે એને ભિખારીમાં કંઈ અંતર નથી. કેમ કે ભિખારી પણ માગે છે મને મળે, અને કરોડપતિ પણ મને માગે મને મળે. તો એ દ્રષ્ટિકોણથી બે સરખા છે. એટલે સંતોષી નર તો સદા સુખી, અને તૃષ્ણાવાળો નર ભલે ધનવાન હોય કે નિર્ધન હોય, તૃષ્ણા છે તો એને ભિખારી જ કહ્યો. તૃષ્ણાવાળો નર નિત્ય ભિખારી. સંતોષ રાખવાનું કહે છે. રાત દિવસ માથાકૂટ કરે તોય મળવાનું હોય તેટલું મળે, પણ આ પરમાર્થનું કામ તો કર્યા વિના થાય તેવું નથી. આપણે આ પૈસા કે જે કુટુંબાદિનો સંયોગ છે એ તો પૂર્વે આપણે નક્કી કરીને આવ્યા છે. એ પ્રારબ્ધ બંધાયેલું છે. એટલે અલ્પ નિમિત્ત રાખવાથી પણ જેટલું આવવાનું એટલું જ આવશે. કર્મરૂપી કમંડલ લઈને ભલે નદીએ જાઓ, કૂએ જાઓ, સમુદ્રે જાઓ, તળાવે જાઓ, પાણી કેટલું આવે ડોલમાં? ડોલો એટલું જ આવે. સમુદ્ર ઘણો મોટો હોય તો મોટો ના આવે, વધારે ના આવે. એમ આપણા કર્મો હશે એટલું જ મળવાનું છે. માટે પણ આ પરમાર્થનું કામ એણે કર્યું નથી. એને માટે પુરુષાર્થ કરે તો જીવનો મોક્ષ થાય. આ જગતમાંથી કંઈ જોઈતું નથી. આયુષ્ય હોય, પુરુષાર્થ કરતો હોય તો એને પછી સિદ્ધિ પ્રાપ્ત થાય કે આ જગતમાંથી મારે કંઈ જોઈતું નથી. અને પુરુષાર્થ આત્માર્થનો કરતો હોય તો જરૂર એને આત્મસિદ્ધિ પ્રાપ્ત થાય. સ્વરૂપ પ્રાપ્ત કરવું છે એવી સ્મૃતિ પણ એને નથી, લક્ષ્ય જ નથી. પ્રમાદમાં જિંદગી ન જવા દેવી, અપ્રમત્તપણે રહેવું. અપ્રમત્ત અવસ્થા 2 ઘડી પૂરી રહે તો કેવળ જ્ઞાન થાય તેવું છે. 48 મિનિટ જો આત્મધ્યાનમાં રહે તો કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય.
છઠ્ઠે ગુણસ્થાન કે રહેલા સમ્યક દ્રષ્ટિ સાતમે જાય અને પાછા છઠ્ઠે જાય. જો વધારે વાર અપ્રમત્તમાં ટકે તો કેવળ જ્ઞાન થાય. પણ કર્મ વિશેષ ભારે હોય તો આ છઠ્ઠું સાતમે જે ઝૂલે છે એમાં ઘણા વર્ષો નીકળી જાય. એટલે વધારે જીવને કર્મથી ભારે કરીએ તો આમાં બહુ સમય જશે. ઋષભદેવ ભગવાને 1000 વર્ષ ગયા આ છઠ્ઠે સાતમે ઝૂલતા, કેવળ જ્ઞાન પ્રગટાવતા દીક્ષા લીધા પછી. મહાવીર ભગવાને 12.5 વર્ષ લાગ્યા. અને મલ્લીનાથ ભગવાનને તો સવારમાં દીક્ષા અને સાંજે કેવળ જ્ઞાન. કર્મભાર વિશેષ ન હોય તો શીઘ્ર અંત આવે. એટલે આપણે બંધન વિશેષ ન થાય એ જોવાનું છે. સંબર અને નિર્જરા એ મોક્ષનો માર્ગ છે અને આશ્રવ અને બંધ એ સંસારનો માર્ગ છે. આ પ્રમાણે આ પત્ર 319 પૂરો થયો. વિશેષ આગળનો આવતીકાલે.